નાના ખેડૂત હોય તો 50% સબસિડી મળે છે અને મોટા ખેડૂત હોય તો 40% સરકારનો ક્રાઇટેરિયા છે એ પ્રમાણે સબસિડી મળે છે. 400 કિલોથી લઈ અને 1000 કેજી સુધીના પ્લાવ બનાવી છે અને 12 ઇંચ નીચે લેયર બનાવી દીધું છે. 15 થી 18 ઇંચ સુધી લીટો કરશે અંદર. ફર્ટિલિટી જે છે જમીનની એ જળવાઈ જશે. નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર લાવતા રહીએ છીએ. ત્યારે આજે આપણે જીપીબીએસ એટલે કે સરદાર ધામ દ્વારા જે આયોજિત 2024 જે એક્સપો અત્યારે યોજાયો છે એમાં તમે જોઈ રહ્યા છો કે શ્રી ઉમિયા દ્વારા ઘણા બધા જે મોટી ખેડ કહીએ, જે ઉનાળુ ખેતીમાં આપણે ઊંડી જે ખેડ કરતા હોઈએ એવા સાધનો બનાવવામાં આવેલા છે. તો એની આપણે વિસ્તૃત માહિતી લઈએ. એ પહેલાં તમે આ પ્લેટફોર્મ ઉપર બિલકુલ નવા હોય તો યુટ્યુબમાં તમે વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો આપણી ચેનલને ફોલો અને લાઇક કરી દેજો, જેથી કરીને અવારનવાર ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે અને ટેકનોલોજીની સાથે આપણે ખેતીવાડીમાં પણ અગ્રેસર આવતા જઈએ. વાલા ખેડૂત મિત્રો, તો આપણી પાસે કંપનીના જે મેનેજર છે એ જોડાઈ ચૂકેલા છે. તો આપણે જે કહીએ હળ હાંકતા હોઈએ, જે આપણે દેશી ભાષામાં કહેતા સવડા કહીએ, અને એ જ રીતના આ બધી સિસ્ટમ છે. તો પહેલાં આપણે કંપનીનો પરિચય લઈએ. તમારું નામ જણાવો. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ જીતુભાઈ છે. ઓકે. હું ઉમિયા પ્લાવ ગુજરાત વાંકાનેરમાંથી બિલોંગ કરું છું. અમારી કંપની જે છે વાંકાનેરમાં લાલપર પ્રોપર ત્યાં આપણું યુનિટ છે. ઓકે. અને આપણે દરેક ટ્રેક્ટર માટે અને દરેક સોઇલ કન્ડિશન માટે અલગ અલગ પ્લાવનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. જેમાં આપણે ડિસ્ક પ્લાવ છે, પ્લાવ છે, લાઇટ વેઇટ પ્લાવ છે, સબસોઇલર છે, એવા આપણી પ્રોડક્ટ છે જે ખેડૂતોને ઉપયોગી બને છે. હવે તમારી પાસે કેવી પ્રોડક્ટથી ચાલુ થાય છે કે કેટલા ટ્રેક્ટરના હોર્સ પાવરથી ચાલુ થાય, કેટલા ટ્રેક્ટરના હોર્સ પાવરથી વાપરી શકે તમારી પ્રોડક્ટ? એમ અમારી પ્રોડક્ટ સાહેબ જેમાં એવું છે 15 HP ઓકે થી ચાલુ થાય છે મિની પ્રોડક્ટથી અને 100 HP ના ટ્રેક્ટર સુધી આપણે પ્લાવ મેન્યુફેક્ચરિંગ કરી છે. ઓકે. તો વાલા ખેડૂત મિત્રો, આ પણ એક ખૂબ સારી એવી બાબત કહેવાય કે ઊંડી ખેડ માટે જો તમારે સારી એવી સિસ્ટમ અપનાવવી હોય તો આસાનીથી તમે અપનાવી શકો છો. હવે આ જે મોડેલ છે એની તમે વિસ્તૃત માહિતી આપો. આની વાત કરીએ તો આનો વેઇટ છે 350 કિલો. 350 કિલો વેઇટ છે અને સ્પેશિયલી નાના ખેડૂત કે જેને 10 વીઘા જમીન છે અને 15 વીઘા જમીન છે અને પોતાની પાસે 35 HP નું ટ્રેક્ટર છે તો એને ભાડે નથી કરાવવું ખેતર, તો એને આ સુટેબલ એકદમ છે. ઓકે. એની પ્રાઇસ બી કોસ્ટ બી ઓછી છે અને ડીઝલ કન્સેપ્ટ ઓછું છે, એટલા માટે સ્પેશિયલ આ નાના ખેડૂતો માટેના. હવે ઘણા ખેડૂતો કેવા હોય છે કે જે બિઝનેસ સાથે જોડાયેલા હોય છે, એટલે કોઈને ભાડા કરવા હોય કે કોઈને ભાડે જવું હોય તો એની માટે તમારા કેવા મોડેલ છે એ તમે દર્શાવો. જો જેને ભાડા માટે અને અવાજ આવી જાય સ્પેશિયલી ભાડા માટે જેને છે એની માટે આપણું આ હાર્ડ માટી સ્પેશિયલ રેગ્યુલર સિરીઝ છે. આમાં આપણે 400 કિલોથી લઈ અને 1000 કેજી સુધીના પ્લાવ બનાવી છે અને સ્પેશિયલી ભાડા જે લોકો કરે છે આમાંથી ઇન્કમ કરે છે એના માટે સ્પેશિયલી આ પ્લાવ બેસ્ટ છે. ઓકે. અને આ પ્લાવ આપણે તમે અંદાજે કામકાજ કરવું હોય એક દિવસમાં તો કેટલું થઈ શકે એમ? એ પછી ટ્રેક્ટર HP અને જમીન ઉપર આધાર રાખે છે. ઓકે. એ પ્રમાણે હોય છે એનું. પછી તમારી એક સારી એવી પ્રોડક્ટ છે બીજી, એ પણ દર્શાવી દો કે જે વધારે ખેડૂત મિત્રો ઉપયોગ કરી રહ્યા છે. આ ખેડૂત માટે આપણે આ નવી પ્રોડક્ટ લઈને આવ્યા છીએ. સબસોઇલર કહેવાય છે અત્યારે. અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં છે આ આપણું. આખા મેળામાં એમ કેવું કહેવાય કે આકર્ષણનું કેન્દ્ર છે આખા મેળાનું. યસ. આનું આપણે પ્રોડક્ટનું બેનિફિટ એ છે અત્યારે આપણે પ્લાવિંગ કરી અને રોટાવેટર ચલાવી અને એક જમીનમાં 12 ઇંચ નીચે લેયર બનાવી દીધું છે. આ જે જાડું લેયર હોય ને તોડવા માટે જમીનમાં, જેથી કરી વરસાદનું પાણી છે જમીનમાં ઉતરતું નથી. આપણે 2 ઇંચ વરસાદ થાય તો જમીન ઉભરાવા માંડે છે અને ખારાશ વધતી જાય છે. આ ઇમ્પ્લિમેન્ટ છે એ 12 ઇંચનું જે લેયર છે એને તોડવાનું કામ કરે છે, જેથી કરી એક લીટો કરશે અંદર. 15 થી 18 ઇંચ સુધી લીટો કરશે અંદર, એટલે વરસાદનું પાણી જે છે એ જમીનમાં અંદર ઉતરશે અને આપણી ફર્ટિલિટી જે છે જમીનની એ જળવાઈ જશે. હવે મેઇન તમે ખેડૂત મિત્રોને એ જણાવો કે આપણા ગુજરાત રાજ્યમાં તમે કેવા કેવા વિસ્તારોમાં આ વસ્તુ આપેલી છે કે જેથી કરીને ખેડૂત મિત્રો અલગ અલગ આપણા ગુજરાતમાં વિડીયો જોતા હોય તો ખ્યાલ આવે કે આ જગ્યાએ પણ વસ્તુ ચાલે છે, એમ જોવી હોય તો ખ્યાલ આવે. અત્યારે આનું ટ્રેન્ડિંગ છે હળવદ સાઈડ છે, વિરમગામ સાઈડ છે, જ્યાં વધારે હાર્ડ જમીન થઈ ગઈ છે, જ્યાં પ્લાવ પણ નથી ચાલતા. સમજાય. એના માટે આ એક અત્યારે ટ્રેન્ડિંગ છે, એ બાજુ વધારે ચાલે છે એ બાજુ. હવે ખેડૂત મિત્રોને મેઇન એ હોય કે એને સબસિડી માન્ય લેવું હોય
અથવા તો બિલમાં લેવું હોય તો એ થોડુંક તમે જણાવી દો કે કઈ રીતનું ઓર્ડર કરી શકો. સબસિડી માન્ય હોય તો એમાં પણ મળી જાય છે સબસિડીમાં. આપણા તમામ મોડેલ જે છે એ ઇમ્પ્લિમેન્ટ બધા સબસિડી ઇમ્પ્રુવ છે. ઓકે. બધા સબસિડીમાં એપ્રુવ છે. ઓકે. એમાં ખેડૂતોને નાના ખેડૂત હોય તો 50% સબસિડી મળે છે અને મોટા ખેડૂત હોય તો 40% સરકારનો ક્રાઇટેરિયા છે એ પ્રમાણે સબસિડી મળે છે. હવે ડાયરેક્ટ કંપનીથી કોઈ પણ ખેડૂતોને ઓર્ડર કરવું હોય તો તમારો કોન્ટેક્ટ નંબર જણાવી દો. અમારો કોન્ટેક્ટ નંબર છે 99 253 ઓકે 37 69. ઓકે. અને બીજો અમારો કોન્ટેક્ટ નંબર છે 99 797 37 69. ઓકે. તમારો ખૂબ ખૂબ આભાર. ખેડૂત પુત્ર ગુજરાતી તમારું હાર્દિક સ્વાગત કરે છે કે ખેડૂતો માટે તમે આવી નવી નવી સિસ્ટમ બનાવો છો જેથી કરીને ખેતીમાં વધારે ઉત્પાદન મળે અને અગ્રેસર ખેડૂત મિત્રો આગળ વધે. આભાર આભાર સર. વાલા ખેડૂત મિત્રો, જોતા રહો આપણી સાથે હરમેશને માટે અવનવા ખેતીને લાયક વિડીયો આપણે આ પ્લેટફોર્મ ઉપર મૂકતા રહીએ છીએ. ખેડૂત પુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.